નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રાજ્યના આદિજાતિ વિદ્યાર્થીઓને સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અપાતી હતી. જોકે છેલ્લા કેટલાય સમયથી આ શિષ્યવૃત્તિ સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવતા આદિજાતિ વિદ્યાર્થીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે આ શિષ્યવૃત્તિ આજે ફરી શરૂ કરવાની માંગ સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પાલનપુર પહોંચ્યા હતા અને આદિવાસી વિદ્યાર્થીઓ સાથે રેલી યોજી પાલનપુર આદિજાતિ મદદનીશ કમિશનરની કચેરીએ પહોંચી અને રજૂઆત કરી હતી. રજૂઆત કરવા પહોંચેલા યુવરાજસિંહ જાડેજા સહિતના લોકોએ કચેરીમાં જ નકલી નોટો ઉછાળી વિરોધ નોંધાવ્યો હતો. જો આગામી દિવસોમાં આ શિષ્યવૃત્તિ ફરી શરૂ નહીં કરાય તો પાલનપુર સહિતના વિસ્તારોમાં આદિજાતિ વિભાગની કચેરીઓને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે. રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લાના આદિજાતિના વિદ્યાર્થીઓનો મેનેજમેન્ટ કોટામાં સમાવેશ થતો હોય તેવા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા શિષ્યવૃત્તિ ફાળવાતી હતી. આ શિષ્યવૃત્તિ થકી વિદ્યાર્થીઓને અભ્યાસના ખર્ચમાં રાહત થતી હતી, પરંતુ છેલ્લા કેટલાય સમયથી વિદ્યાર્થીઓને મળતી આ શિષ્યવૃત્તિ સરકારે બંધ કરી દીધી છે. તેને લઈને છેલ્લા 6 માસથી આ બાબતે અનેક રજૂઆતો થઈ રહી છે, પરંતુ આદિજાતિ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ ફરીથી શરૂ કરવાની રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવતી નથી. ખાસ કરીને આદિવાસી સમાજના બાળકોનો ઉત્થાન થઈ શકે, વિકાસ થઈ શકે એટલા માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના 2010થી શરૂ હતી અને આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના જે શરૂ હતી એ સરકારે જેમાં મેનેજમેન્ટ કોટા આવતો છે, મેનેજમેન્ટ કોટાની શિષ્યવૃત્તિ બંધ કરી દીધી હતી. જેમાં આગળ એટલે કે મેટ્રિક પછી ડિપ્લોમા, ડિગ્રી કે નર્સિંગ કે અન્ય કોઈ પણ કોર્સ કરવો હોય તો બાળકને શિષ્યવૃત્તિ નહોતી મળતી. હવે બાળક શિષ્યવૃત્તિ વંચિત રહ્યો, તેની સાથે સાથે શિક્ષણથી પણ વંચિત રહેતો હતો. એટલા માટે આજે પાલનપુર કચેરીએ અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા. લગભગ 20,000 બાળકો જે છે એ પાલનપુર ખાતે એટલે કે બનાસકાંઠાનો આખો જિલ્લો જોવા જઈએ તો એ 20,000 બાળકોને સ્પર્શતો મુદ્દો હતો. તેને લઈને આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા. અને નકલી નોટોનો વરસાદ એટલા માટે થયો છે કારણ કે આપણે જાણીએ છીએ કે સરકારમાં જે ઘણી બધી નકલીઓની ભરમાર ચાલી રહી છે, તેમાં પણ અત્યારે જે નોટો છે એમાં ખાસ કરીને શિષ્યવૃત્તિ જે હતી એ બાળકોની શિષ્યવૃત્તિ ક્યાંક ને ક્યાંક સરકાર જે છે એ તાઇફાઓમાં વાપરી રહી છે, તાઇફાઓમાં ઉડાડી રહી છે. અને 50,000 બાળકો એવા છે કે જેની શિષ્યવૃત્તિ અને લગભગ 500 થી 600 કરોડ રૂપિયા શિષ્યવૃત્તિ એ સરકાર પોતાના તાઇફાઓમાં વાપરી રહી હતી. એટલા માટે આજે નકલી નોટોનો વરસાદ કરીને સરકારને સંકેત આપવામાં આવ્યો છે કે તમે જે આ રીતે કહી શકાય કે બાળકોના જે પૈસા હતા એ બાળકોમાં જે રીતે તાઇફાઓમાં ઉડાડી રહ્યા છો, તો અમે પણ જે આ નકલી નોટો છે એ ઉડાડીને સંકેત આપ્યો છે કે આવનાર દિવસોની અંદર આ જે નકલી નોટો છે વિધાનસભાની અંદર પણ ઉઠશે અને વિધાનસભામાં પણ આ નકલી નોટોનો વરસાદ કરવામાં આવશે. તમે આ રીતે જે બાળકોના પૈસા જે છે એ વ્યય કરી રહ્યા છો અને તાઇફાઓમાં જે રીતે વાપરી રહ્યા છો, તો આવનાર દિવસોની અંદર આ જ જે આદિજાતિ કચેરી જે છે પાલનપુર હોય કે પછી આદિવાસી સમાજની ઉમરગામથી લઈ અંબાજી સુધીની તમામ જે કચેરીઓ જે છે તે તમામ જગ્યામાં આવનાર દિવસોની અંદર હવે તાળા લઈને આવવાના છીએ. અને આવનાર દિવસોમાં અમે ગુજરાતની તમામ આદિજાતિ કચેરીઓમાં તાળાબંધી